સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટી એકલી લડશે, કોંગ્રેસ સાથે નહીં કરે ગઠબંધન। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થવાને ઘડીઓ ગણાઈ રહી છે। સ્થાનિક ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી દીધું, પ્રચાર પ્રસાર પૂરજોશમાં શરૂ કરી દીધો। આ વખતે સ્થાનિક ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જામશે, કેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન તૂટી ગયું છે। એટલે આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર એકલું ચૂંટણી લડશે, કોંગ્રેસ સાથે નહીં લડે ચૂંટણી, જેની જાહેરાત કરી છે। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તેમણે જાહેરાત કરી કે આ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે આપ નહીં કરે ગઠબંધન। આમ આદમી પાર્ટી 10,000થી વધુ સીટ પર એકલા હાથે ચૂંટણી લડશે, જેને લઈને 24 અને 25મી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવશે ગુજરાત પ્રવાસે। 25 માર્ચ અમરેલીમાં ખેડૂતોનું વિજય વિશ્વાસ સભાનું આયોજન છે। 26 માર્ચના જામનગરના લાલપુરમાં વિજય વિશ્વાસ સંમેલન ખેડૂતોની સભા, 27મીએ દાહોદમાં સભાનું આયોજન છે। આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ ગઠબંધન કરવા નથી જઈ રહી। આમ આદમી પાર્ટી પોતે આમ લોકોના બળ